માનવ દીપડાનો સંઘર્ષ રોકવા માંડવીના જંગલમાં હરણ છોડાયા. વન વિભાગનો નિર્ણય. સાસણથી 3 તબક્કાના 50 હરણ લાવી મુક્ત કરવામાં આવ્યા. માંડવી વન વિભાગ દ્વારા જંગલની ઇકોસિસ્ટમ સુધારવા અને માનવ વન્યજીવન સંઘર્ષને નાથવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માંડવીના જંગલોમાં વન્યજીવ વચ્ચે આહાર શૃંખલાનું સંતુલન જાળવવાના ભાગરૂપે વિશ્વ પ્રસિદ્ધ સાસણગીરથી કુલ 50 જેટલા ટપકાવાળા નર અને માદા હરણ લાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ હરણને એક સાથે લાવવાના બદલે દર 15 દિવસના અંતરે 3 અલગ અલગ તબક્કામાં લાવવામાં આવ્યા હતા. તેમણે જંગલની અલગ અલગ રેન્જમાં સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યા છે, જેમાં ઉત્તર રેન્જમાં પ્રથમ તબક્કામાં 21 અને બીજા તબક્કામાં 13 મળી કુલ 34 હરણ છોડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણ રેન્જમાં 16 જેટલા હરણો મુક્ત કરાવવામાં આવ્યા છે. આ નવતર પ્રયોગ પાછળનું મુખ્ય કારણ માંડવીના જંગલમાં સતત વધી રહેલી દીપડાઓની વસ્તી છે. હાલ આ જંગલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધી 100થી વધુ થઈ ગઈ છે, જેની સામે તેમનો મુખ્ય ખોરાક ગણાતા શાકાહારી પ્રાણીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. જંગલની અંદર પૂરતો શિકાર ન મળવાના કારણે દીપડાઓ ખોરાકની શોધમાં જંગલ છોડી બહાર આવી રહ્યા હતા, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવીઓ પર દીપડાના હુમલાઓની ઘટના વધી ગઈ હતી. આ ગંભીર સમસ્યાના કાયમ ઉકેલ રૂપે દીપડાઓને જંગલની અંદર જ પૂરતા પ્રમાણમાં કુદરતી ખોરાક મળી રહે, શાકાહારી માંસાહારી પ્રાણીઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેવા હેતુથી વન વિભાગે હરણો જંગલમાં છોડ્યા. આ વૈજ્ઞાનિક અભિગમથી દીપડાઓ વસાહતો તરફ જતા અટકશે, માનવ પર થતા હુમલાઓ રોકી શકાશે, જેના પગલે સ્થાનિક લોકોમાં પણ મોટી રાહત અનુભવી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.